સાથીઓ, આ વિડીયો ત્યારે બની રહ્યો છે જ્યારે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે અને વિસાવદરથી સમાચાર મળી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હજુ એમને સત્તા મળી નથી એ પહેલાં જ એ સત્તાના નશામાં જાણે ચૂર થયા હોય ને ભાન ભૂલ્યા હોય, બેખોફ બન્યા હોય એવી રીતે એમણે જે ચૂંટણી પંચના જે નિયમો છે, જે આચારસંહિતાના નિયમો, એ પોતે એનો સીધો છેદ ઉડાડી રહ્યા હોય એવી રીતે એમને મતદાન કુટીરમાં મતદાન કરતી વખતે ભારતીય જનતા પાર્ટીનું પ્રતીક ચિહ્ન એટલે કે કમળનું નિશાન એમની છાતીએ લગાવીને તેને ચૂંટણી પ્રચાર કરતા હોય એવી રીતે એમને મતદાન કરવા માટે પહોંચ્યા. અને ફક્ત પહોંચ્યા જ નહીં, એમને ફોટો પણ પડાવ્યો વિક્ટરીવાળા જે આપણા સિમ્બોલ અને ચિહ્ન સાથે, કમળ સાથે એમને ફોટો પણ પડાવ્યો અને આ ફોટો એમને સોશિયલ મીડિયામાં પણ મૂક્યો. એમને ચૂંટણી પંચ અને આચાર સંહિતાના નિયમોને એમની કોઈ જરા પણ બીક નથી. એમને ચૂંટણી પંચના નિયમો જે ઉલ્લંઘન કરે એની સજાની પણ એમને બીક નથી. એમને કોઈ અધિકારીની બીક નથી, એમને બંધારણ અને એમના કાયદાની પણ બીક નથી. શા માટે? કારણ કે કેન્દ્રમાં ભાજપની સરકાર છે, રાજ્યમાં ભાજપની સરકાર છે, તંત્ર એમના હાથમાં છે, તો એ કંઈ પણ કરી શકે છે, કોઈ પણ નિયમોનું એમને ઉલ્લંઘન કરી શકે છે. માની લઈએ કિરીટ પટેલથી એ ભૂલ થઈ ગઈ હોય, એ જે પ્રતીક ચિહ્ન છે ભારતીય જનતા પાર્ટીનું કમળનું નિશાન એ ભૂલથી લઈને ગયા હોય, છાતીએ રહી ગઈ હોય, પણ જે એ બહાર ગયા ત્યારે એમના હાથમાં એ ભારતીય જનતા પાર્ટીનું નિશાન હોય અને બતાવી રહ્યા હોય કે જુઓ, અમે આ ચૂંટણી પંચ અને એમના નિયમોનો સીધો છેદ ઉડાડી રહ્યા છે. એવી રીતે એમને ફોટો પણ પડાવ્યો છે અને આ ફોટોગ્રાફ્સ એ ગોપાલ ઇટાલિયાની પોસ્ટની અંદર જોવા મળે છે. ગોપાલ ઇટાલિયા લખે પણ છે કે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ મતદાન કેન્દ્રની અંદર ખુલ્લેઆમ પ્રચાર કરી રહ્યા છે અને આખું આ સરકારી તંત્ર ધૃતરાષ્ટ્રની જેમ અંધ બની ગયું છે. આ ગોપાલ ઇટાલિયા પોતાની વેદના વ્યક્ત કરે છે ફેસબુક ઉપર અને અપીલ પણ કરે છે કે મતદારોને, ભાઈ હવે તમે સાચા વ્યક્તિને મતદાન કરવાનો સમય આવી ગયો છે. પણ સવાલ અહીંયા એ થાય કે આ કિરીટભાઈ પટેલ જે ચૂંટણીના જે નિયમો છે, આચારસંહિતાના નિયમો કે મતદાન મથકથી 100 થી 200 મીટરની ત્રિજ્યાની અંદર તમે કોઈ સાહિત્ય, ચૂંટણી સાહિત્ય લઈને પ્રવેશી ના શકો, પ્રચાર ના કરી શકો, આ બધું જ જાણતા હોવા છતાંય કિરીટભાઈ પટેલે આ ભૂલ કરી કે જાણી જોઈને કર્યું. પણ જે અધિકારીઓ આ બધું રોકવા માટે નિમાયેલા હોય એ અધિકારીઓએ આ ઉમેદવારને સવાલ કેમ ના કર્યા? શું એ અધિકારીઓને પણ આ કિરીટ પટેલ જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે, જે સત્તા પક્ષના ઉમેદવાર છે, એમનો ડર લાગ્યો? શું થયું કે ઉમેદવાર જે અધિકારીઓ હતા એ ભાન ભૂલ્યા? અધિકારી પોતે ફરજ ચૂક કરી એમને સીધા સવાલ ના કર્યા અને સિમ્બોલ કમળ એમને ઉતારવા માટે મજબૂર ના કર્યા. એને રોક્યા કે કેમ? પહેલાં તો એ સૌથી મોટો સવાલ છે. રોક્યા પણ નથી. જો રોક્યા હોત તો કિરીટ પટેલની હિંમત થાત કે એ ચૂંટણી પંચના જે નિયમો છે એને ઉલ્લંઘન કરી બતાવે. ચૂંટણી પંચના નિયમોનું ઉલ્લંઘન જે એમણે કર્યું એ બાબતે સજા પણ પ્રાવધાન છે ચૂંટણી પંચના નિયમોની અંદર, આચાર સંહિતાના નિયમોની અંદર. જે ઉલ્લંઘન કરે એને જેલથી લઈને, FIRથી લઈને જે ઉમેદવારીનું જે છે એ રદ કરવા સુધીના જે એમને સજાના પ્રાવધાન છે. તો શું ચૂંટણી પંચ આ વ્યક્તિની વિરુદ્ધમાં કોઈ સજા કરશે કે અગાઉ જે કોઈ પણ ફરિયાદો થઈ છે ચૂંટણી પંચની અંદર અને એનું ફીંડડું વળી ગયું છે, એમાં આની અંદર પણ એવું ફીંડડું વળી જાય, આની અંદર પણ કોઈ કાર્યવાહી ના થાય? જો કાર્યવાહી ન થાય એટલે જ આવા લોકો નિરંકુશ બની જાય છે અને ચૂંટણી પંચ અને આચાર સંહિતાના નિયમોનો સીધો છેદ ઉડાડે છે, કારણ કે કોઈ એક્ઝામ્પલ સેટ થતું નથી. આ નિયમો શું વિપક્ષના જે ઉમેદવારો હોય અથવા એમના કાર્યકર્તા હોય એમને ડરાવવા માટે છે કે પછી એ ચૂંટણી પ્રક્રિયા શું આયોજિત રીતે, વ્યવસ્થિત, સારી રીતે એ આયોજિત થાય એના માટે છે અને સૌની માટે નિયમો છે? અમને ચૂંટણી પંચ જણાવે, જનતા જણાવે કે તમને આ વિડીયો કેવો લાગ્યો. જોતા રહો ક્રાંતિ માર્ગ ઇન્કલાબ જિંદાબાદ.